તો લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે વધુ 3 ઉમેદવાર જાહેર કર્યા છે, જેમાં બનાસકાંઠા બેઠક પરથી ભટોળને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે સાબરકાંઠાથી મોડાસાના વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને અને ખેડાથી બિમલ શાહને ટિકિટ આપી છે। મહત્વનું છે કે સાબરકાંઠાની વિધાનસભાની બેઠક પર સળંગ 4 ટર્મથી જીતતા ભાજપના ઉમેદવારને 2012માં રાજેન્દ્રસિંહ ઠાકોરે હરાવ્યા હતા અને 22,858 મતથી જીત હાંસલ કરી હતી। તેમજ 2017માં પણ 1740 મતથી જીત્યા હતા। આમ સતત 2 ટર્મથી તેઓ મોડાસા વિધાનસભા બેઠક પરથી વિજેતા રહ્યા છે। તેમજ તેઓ અહેમદ પટેલના નજીકના વ્યક્તિ છે। તો કપડવંજના પૂર્વ ધારાસભ્ય છે બિમલ શાહ, જેમને કોંગ્રેસે ટિકિટ આપી છે। 1998માં તેઓ ભાજપમાંથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા। તો સાબરકાંઠાથી રાજેન્દ્ર ઠાકોરને ટિકિટ આપી છે, ખેડાથી બિમલ શાહને ટિકિટ આપી છે। તો જણાવી દઈએ કે કેશુભાઈની સરકારમાં તેઓ વાહન વ્યવહાર મંત્રી પણ રહી ચૂક્યા છે। તો સુરતથી અશોક અધેવડાને ટિકિટ આપવામાં આવી છે। हमारा एआईसीसी प्रमुख राहुल गांधी जी, हमारा गुजरात प्रदेश कांग्रेस समिति प्रमुख अमित चावड़ा साहेब, हमारा विरोध पक्ष नेता परेश धानाणी साहेब और अमरु एआईसीसी आखा अमरा तमाम होद्देदारों, गुजरात प्रदेश कांग्रेस समिति होद्देदारों मारा में विश्वास मूकी साबरकांठा लोकसभा टिकिट कांग्रेस उम्मीदवार तरीके मैंने पसंद करो है, तेमनो हूँ आभार मानु छूँ। साथ साबरकांठा अरवल्ली जिल्लाना तमाम अमरा मतदारों पण एटलो ज आभार मानु छूँ कि आज तेओ मने उम्मीदवार बनावीने मने चोक्कस विजय बनावशे एवी आशा है। हमारा एआईसीसी प्रमुख राहुल गांधी जी, हमारा गुजरात प्रदेश कांग्रेस समिति प्रमुख अमित चावड़ा साहेब, हमारा विरोध पक्ष नेता